નમસ્કાર મિત્રો, હું છું દીપક પંચાલ, વિજાપુર ગુજરાતથી. હું છું ગુજરાત એક વિચારમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, મારી ઉંમર આજે 42 વર્ષ છે. ગુજરાતમાં ભણ્યો છું. ગુજરાતમાં રોજગાર મેળવ્યો છે. રોજગારમાં મેં મારું જીવન વિતાવ્યું છે અને ગુજરાતમાં જ મારું જીવન વિતાવ્યું છે. શિક્ષણથી લઈને મારા વ્યવસાયથી મને જે અનુભવ મળ્યો છે ગુજરાતમાં, એ મારા ગુજરાતના ઇતિહાસ સાથે સંબંધિત છે. હું એક ગુજરાતનો નાગરિક છું. ગુજરાતના નાગરિક તરીકે એક ગુજરાતી હોવાના સૌભાગ્યને હું સલામ કરું છું. એ જ રીતે દરેક રાજ્ય, દરેક પ્રાંત, જ્યાં જ્યાં જે વ્યક્તિ જન્મ્યો છે એ રાજ્યનો નાગરિક છે. ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નામે અંગ્રેજો વેપાર કરવા આવ્યા હતા. સૌથી પહેલાં લોથલના દરિયા કિનારે, અને ગુજરાતનું અમદાવાદ માન્ચેસ્ટર કહેવાતું. આ ઇતિહાસ છે. ભારત દેશ બન્યો એ ભારત નહોતું, અખંડ ભારત હતું. એટલે ઇતિહાસના નામે રાજકારણીઓ જે રાજકારણ રમી રહ્યા છે, એ અત્યારની યુવા પેઢીએ વિશ્વાસ કરવા જેવી બાબત નથી. મારું માનો તો, ના માનું એ તમારા હાથમાં છે. કારણ હું જે ઇતિહાસ ભણ્યો છું એ જ હું તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું. એટલે તમે ગુજરાતને સાચવો. છેલ્લા 25 વર્ષથી હું જે સરકારને જોઈ રહ્યો છું, એ સરકારે ફક્ત પોતાના પાર્ટીનો વિકાસ કર્યો છે, નહીં કે ગુજરાતના નાગરિકોનો આર્થિક વિકાસ જે થવો જોઈએ એ તો થયો જ નથી. શિક્ષણ બાબતે પણ શિક્ષણ બદલી યુવા પેઢીને સોશિયલ મીડિયામાં અશ્લીલ માર્ગદર્શન તરફ દોર્યા છે. રોજગાર આપ્યો નથી. પ્રાઇવેટેશન કર્યું છે. સરકારી સંસ્થાઓ આજે ધીમે ધીમે ખલાસ થઈ.